મિત્રો આપણે ચેપ્ટર 3 એમાં આપણે લોક અને આદેશી રીતના એક્સ્ટ્રા દાખલા જોઈ લીધા. તો આજના વિડીયોમાં આપણે વ્યવહારિક દાખલા જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. ટોટલ 6 દાખલા છે, એમાંથી 4 આપણે જોઈશું, બીજા 2 પછી જોઈશું. તો ચલો પહેલો દાખલો, એક અપૂર્ણાંક સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 6 જેટલો વધુ છે. જો અંશમાં 1 ઉમેરવામાં આવે અને છેદમાંથી 3 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકની કિંમત 3/4 જેટલી થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. આ બધા દાખલા બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ ટાઈમ છે. ચલો બીજું, કૌશલ્યાએ ₹4000 માંથી અમુક રકમ 5% દરે અને બાકીની રકમ 12% દરે સદાવ્યાજે મૂકી વર્ષાંતે કૌશલ્યાને વ્યાજના ₹410 મળ્યા હોય તો કૌશલ્યાએ જુદા દરે કેટલી રકમ વ્યાજે મૂકી હશે? ચલો આગળ ત્રીજો દાખલો, એક ઓડિશામાં પ્રવાહી 21 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અંતર 9 કલાકમાં કાપે છે. તે જોડીને તે જ પ્રવાહની સામે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 27 કિલોમીટર અંતર કાપતા કેટલા કલાક થાય છે? 13 કલાક. તો પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ શોધો. મોસ્ટ ટાઈમ દાખલો. ચલો આગળ, એક કારખાનામાં અમુક રકમ બોનસ તરીકે સરખી રીતે વેચવામાં આવે છે. 50 કામદારો વધારે હોય તો દરેકને ₹5 ઓછા મળે અને 75 કામદારો ઓછા હોય તો દરેકને ₹9 વધારે મળે. તો કામદારોની સંખ્યા શોધો. હવે આપણે પછીના 2 દાખલા પણ જોઈ લઈએ છીએ, રાઈટ? ચલો આગળનો દાખલો, સ્નેહલ તેના ઘરેથી 500 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા તથા બસ દ્વારા એમ 2 વાહન દ્વારા પૂરી કરે છે. જો તે 11 કલાકમાં 300 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા તથા બાકીની મુસાફરી બસ દ્વારા પૂરી કરે છે તથા જો તે 100 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા તથા બાકીની મુસાફરી બસ દ્વારા પૂરી કરે તો તે 1 કલાક વધુ લે છે. તો તે ટ્રેન દ્વારા અને બસની ઝડપ શોધો. આ દાખલો મોસ્ટ ટાઈમ છે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. ચલો આગળનો દાખલો, 30 કિલોમીટરનું અંતર કાપતા અમિતને સુરેશ કરતા 2 કલાક વધુ લે છે. જો અમિત તેની ઝડપ બમણી કરે તો તે જ અંતર કાપતા અમિતને સુરેશ કરતા 1 કલાક ઓછો સમય લાગે છે. તો અમિતની ઝડપ શોધો. તો મિત્રો હવે છે ને લોપ, જેને આ દાખલા ના આવડતા હોય એ લોપ અને આદેશી રીત, જો ચોકડી ગુણાકારની રીતના દાખલા તો નીકળી ગયા છે, રાઈટ? એટલે લોપ અને આદેશી રીતના જ કરવાના છે. એ આપણે મોસ્ટ ટાઈમ મૂકી દીધેલા છે. તો પહેલા ચોકડીના દાખલા કરો અને પછી આપણે જે મોસ્ટ ટાઈમ મૂક્યા છે એ દાખલા કરો અને એ થયા પછી આ વ્યવહારિક દાખલા ગણજો. પણ સ્ટાન્ડર્ડ વાળાને તો લોપ અને આદેશી રીતના દાખલા આવડતા જ હશે, બરાબર છે? અને જો આવડતા હોય તો પછી આ દાખલા ગણજો, વ્યવહારિક દાખલા. કેમ કે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે વ્યવહારિક દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.